નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 30 મે, 31 મે અને 1 જૂન દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ઉનાળાની સિઝનમાં ખેડૂતો દ્વારા મહેનતપૂર્વક તૈયાર કરેલા બાજરી અને મગફળી જેવા પાક કાપણીના તબક્કે છે. આવા સમયે વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ મુજબ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જો વરસાદ વરસે તો ખેતરોમાં તૈયાર પડેલા પાકને ભારે નુકસાન પહોંચી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે વર્ષભરની મહેનત બાદ પાક તૈયાર થયો છે, ત્યારે હવામાનની બદલાતી સ્થિતિ મુશ્કેલી ઉભી કરી રહી છે. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને સાવચેતી રાખવા અને તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપી છે. સાથે જ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.